આ અબ્બુજાન, ચચ્ચુજાન, ભાઈજાન બંધ કરો. જો હિન્દુઓ 3 વસ્તુ કરે તો દેશમાં આતંકવાદ વગર લડે સમાપ્ત થઈ જશે. હવે હુમલો કરો તો 4 ટુકડા થઈ જશે. પખ્તુનિસ્તાન અલગ થઈ જશે, બલુચિસ્તાન અલગ થઈ જશે, સિંધ અલગ થઈ જશે. એક મુઠ્ઠી જેટલો એક નાનકડો વિસ્તાર રહેશે. કાલથી સરકારે પગલાં ભરવાના ચાલુ કર્યા કે તમામ જે પાકિસ્તાનીઓ તેને રાતોરાત ભારત દેશ છોડવા બેવલા વેળા છોડી દો અને સીધો ઉત્તર આપો. વહ ગોલી મારેંગે, હમ ઉનકે પેટ પર લાત મારેંગે. બિલકુલ સાચું છે. એટલે જ કહું છું, આ આતંકવાદને મજહબ છે, આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે. હવે હું સરકારને કહું કે પાકિસ્તાનના 4 ટુકડા કરો, નામો નિશાન મિટાવી દો, તો આતંક જ બંધ થઈ જશે. તમે કંઈ કરો તો પણ મારશે, નહીં કરો પણ મારશે. તમે બેન દીકરીઓ પરણાવશો તો પણ મારશે, તમે પૈસા આપતો તો પણ મારશે, મદદ કરશો તો પણ મારશે, પાણી પીવડાવતો તો મારશે. કારણ કે એમની નજરોમાં તમે કાફીર છો, શત્રુ છો. કે આખા દેશે સંકલ્પ કરવો જોઈએ કે કાશ્મીર ટુરિઝમ પર્યટનનો સંપૂર્ણ બહિષ્કાર. બધા આતંકવાદી પાકિસ્તાનમાં જ નથી આવતા, 80% તો ભારતની પેદાઈશ છે. કાયરોએ દર્દનાક મોત આપ્યા અને પૂછ્યું કે તમે હિન્દુ છો, તમે મુસલમાન છો. કદાચ આ ઘટના એ પહેલી વખત હશે એવું આપણે માની લઈએ કે આ રીતે એ આતંકવાદીઓએ કાશ્મીરની અંદર હુમલો કર્યો હોય. ખાસ કરીને દીક્ષિત હુમલાઓએ સેના પર થતા હોય છે, કાશ્મીરના ઇન્ટેલિજન્ટ, પોલીસ, આર્મી આ બધા પર હુમલાઓ થતા હોય છે. પણ પ્રવાસીઓ પર હુમલો કરવો અને એકને પૂછવું અને મેસેજ આપવો સરકાર સુધી, આ ઘટનાએ કદાચ પહેલી વાર છે. અને આ જ મુદ્દે આજે ચર્ચા કરવી જોઈએ કે આવા મુદ્દે ચર્ચા કરવી બિલકુલ યોગ્ય નથી, કારણ કે આવા મુદ્દા જ ન બનવા જોઈએ. પરંતુ તમારા કઈ જાતમાંથી આવો છો, તમારો ધર્મ કેવો છે. ઘણા લોકોને એવા પણ સમાચાર મળ્યા કે પેન્ટ ઉતારીને જોવામાં આવ્યું. એટલે કેવા પ્રકારની દર્દનાક વાત. અને કલમા વાંચો તો આપણી સાથે આ જ મુદ્દે પ્રવીણ તોગડિયાજી જોડાયા છે. પ્રવીણભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. નમસ્કાર. પ્રવીણભાઈ, શું કહેશો, પહેલી વખત આવી ઘટના ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી? અત્યાર સુધી આતંકવાદીઓને બચાવનારા કે એના ટેકેદારો કહેતા હતા કે આતંકવાદને કોઈ મજહબ નથી. આતંકવાદને મજહબ છે જ. એનું નામ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે. પરંતુ પહેલી વખત ભારતમાં ઇસ્લામિક જેહાદી આતંકવાદીઓએ સાબિત કરી દીધું છે કે એમની વિચારધારા અને આતંકના કૃત્ય મજહબ સાથે જોડાયેલા છે. એટલે મારતા પહેલાં પૂછ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન છો. મુસલમાનો તો કલમા બોલો. કેટલાકના પેન્ટ ઉતારીને સુન્નત કરાવી છે કે એ પણ ચેક કર્યું. એનો અર્થ કે આ સ્પષ્ટ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે, જે ઇઝરાયલ સામે પેલેસ્ટાઇનમાં ચાલી રહ્યું, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં અમેરિકા સામે, 10 બ્લાસ્ટમાં ઇંગ્લેન્ડ કે જગહ જગહ પર યુરોપમાં ચાલી રહ્યું, એવો જ આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે. અને ભારતમાં ઇસ્લામિક જેહાદી આતંકવાદ સીધો હિન્દુઓની વિરુદ્ધમાં છે. હવે ઇસ્લામિક જેહાદી આતંકવાદની વાત કરો તો એના 3 મુદ્દા બને છે. એક, મુસલમાનોમાં આતંકવાદી બનવાનો વિચારને પ્રેરણા આપનારી વિચારધારા. આ વિચારધારાનું મૂળ મદરસામાં છે, મુલ્લા મૌલવીની ટ્રેનિંગમાં છે. એટલે તમારે જો ઇસ્લામિક જેહાદી આતંકવાદને ખતમ કરવો હોય તો એ વિચારધારા મુસ્લિમ યુવાનોના કે બાળકોના મગજમાં ઊભી કરે છે આતંકવાદી બનવા, એને મૂળથી ડામવું પડે. અને આ ડામવું હોય તો મદરસાઓ પર સંપૂર્ણ ભારતમાં પ્રતિબંધ લગાવવો જોઈએ. મદરસા જેહાદની ફેક્ટરી છે. અને જે મુલ્લા મૌલવી અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં થઈ રહ્યું છે, એક મુલ્લા મૌલવીના ભાષણોનું મોનિટરિંગ થાય. અને જે મુલ્લા મૌલવી જેહાદની શિક્ષા કરે એને સજા કરો. આ વિચારધારાને ડામવા માટે બીજું કરવું જોઈએ. જેહાદની શિક્ષા આપનારા એટલે જેહાદ શીખવાડનારા, જેહાદ શીખનારા કે જેહાદનો કોઈ સોશિયલ મીડિયામાં પ્રચાર કરે
એને મૃત્યુદંડનો કાનૂન દેવો એ જોઈએ. તો તો મારો એવું કહે છે પહેલો કે- મુદ્દો છે કે આ વિચારધારાને ખતમ કરો. બીજો મુદ્દો, કાશ્મીર ઘાટીમાં આતંકવાદી માનો પાકિસ્તાનથી આવ્યા, આપણે પાકિસ્તાનને જવાબદાર માનીએ, મુંબઈમાં આવ્યા, સ્થાનિક લોકોનો ટેકો ન મળે રહેવામાં, જમવામાં, ખાવામાં, વસ્તુઓમાં, ત્યાં સુધી બહારનો આતંકવાદી સફળ જ ન થાય. એટલે મારો બીજો મુદ્દો છે કે આતંકવાદને ખતમ કરવો હોય તો આખા દેશમાં અને કાશ્મીરમાં આતંકવાદીઓને ટેકા આપનારનું તંત્ર, નેટવર્ક ખતમ કરો અને આતંકવાદીને ટેકો આપનારની મિલકત જપ્ત કરીને આજીવન કારાવાસ કરો. આ ભારતમાં થયું જ નથી. અને ત્રીજો મુદ્દો કે આને પીઠબળ આપનારું પાકિસ્તાન, તો 71માં હુમલો કરીને 2 ટુકડા કર્યા હતા. હવે હુમલો કરો તો 4 ટુકડા થઈ જશે. પખ્તુનિસ્તાન અલગ થઈ જશે, બલુચિસ્તાન અલગ થઈ જશે, સિંધ અલગ થઈ જશે, એક મુઠ્ઠી જેટલો એક નાનકડો વિસ્તાર રહેશે. આ 3 લેવલ ઉપર જ્યાં સુધી સરકાર કામ નહીં કરે, આ સરકારની વાત, હવે સરકાર કરશે એવો વિશ્વાસ રાખીએ. આપણે શું કરવાનું? આતંકવાદીઓના કાશ્મીરના ટેકેદારોને જ્યાં સુધી સજા ન કરો, આતંકવાદીઓને સજા કરવાનું કામ સરકારનું અને આર્મીનું શું કરશે, કરી રહ્યા છે. પરંતુ આતંકવાદીને ટેકો આપનારા, ટેકો એટલે ઘરમાં રહેવાની વ્યવસ્થા આપનારા, વસ્તુઓ આપનારા, રસ્તો બતાવનારા, સાથ આપનારા, એને સજા ન કરો ત્યાં સુધી ખતમ ન થાય. અને એને સજા કરવાનો એક જ રસ્તો છે કે આખા દેશે સંકલ્પ કરવો જોઈએ કે કાશ્મીર ટુરિઝમ, પર્યટનનો સંપૂર્ણ બહિષ્કાર. કોઈ પણ સ્થિતિમાં કાશ્મીર મફત લઈ જાય તો નહીં જવું. આપણે હિમાચલ પ્રદેશમાં કુલુ મનાલી ધર્મશાળા જઈશું, આપણે ઉત્તરાખંડમાં 4 ધામ જઈશું, દક્ષિણમાં ઉટી કોડાઈ કેનાલ જઈશું, આબુ જઈશું, મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર લોનાવાલા જઈશું, ગોવા જઈશું, હિન્દુસ્તાન આસામ જઈશું, દાર્જિલિંગ જઈશું. જગ્યાની તંગી ક્યાં છે? એટલે દેશના હિન્દુઓને કહું છું કે આપણી બહેન બેટીઓને સલામત રાખવી હોય, એક દીકરી લગ્ન કરીને ગઈ છે, સિંદૂર છે, એની સામે એના પતિને મારી નાખે છે. આ મારનારા આતંકવાદીઓના ટેકેદારોને ભૂખ્યા મારો. ભારતનો હિન્દુ એક પણ કાશ્મીર ઘાટીમાં કાલથી ટુરિઝમમાં નહીં જવો જોઈએ. સરકાર પોતાનું કામ કરે, સમાજે કરવાનું જોઈએ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ આખા દેશમાં અભિયાન ગઈકાલથી શરૂ કર્યું છે કે ટુરિઝમ કાશ્મીરનું નહીં, અમે તો હિમાચલ, ઉત્તરાખંડ, દાર્જિલિંગ, આસામ, મહાબળેશ્વર, ગોવા, આબુ જઈશું. અમે મફત લઈ જાય તો કાશ્મીર નહીં જઈએ. પણ તોગડિયા સાહેબ, એ તો એવું ઈચ્છે જ છે કે ટુરિઝમ બંધ થઈ જાય. જે આતંકવાદીઓ ઈચ્છે છે કે ટુરિઝમ બંધ થઈ જાય, એની પ્રજા ભૂખે મરે, કોઈ ધંધો ના હોય, ફરજિયાત આપણી સાથે જોડાઈને આપણને સપોર્ટ કરતી થાય. એવું કાંઈ અને એ નથી. પૈસા બહારથી ડમ્પ કરે છે. એ કોઈ હંબગ વાત છે. ભૂખ્યા મરો એટલે આતંકવાદીઓને ટેકો આપવાનું બંધ કરે. સૌથી માણસની મજબૂરી ભૂખ છે. ભૂખ્યા મારો એને, એ આતંકવાદીઓને છોડી દેશે. ભૂખ્યો છે એટલે આતંકવાદી મરે છે, એમાં કોઈ તથ્ય નથી. એન્ટી મુવમેન્ટ ચાલુ થશે. બિલકુલ. એટલે પહેલી વખત કાશ્મીરમાં આતંકવાદી હુમલાની વિરુદ્ધમાં દેખાવો થયા. યસ. આટલા વર્ષમાં પહેલી વખત. કેમ? આટલા વર્ષ પછી કાશ્મીરમાં ટુરિઝમ શરૂ થઈ રહ્યું હતું, કાલથી બંધ થઈ ગયું છે. એને કારણે ભૂખે મારવાના છે. અને માણસને સૌથી મોટું દર્દ છે ને એ ભૂખનું છે. આઈડિયોલોજીનું એના પછી આવે છે. યસ. એટલે એને ભૂખે મારો. અને હિન્દુસ્તાનમાં ગામડે ગામડે સંકલ્પ લેવા જોઈએ કે અમે મફત લઈ જશે તો પણ કાશ્મીરમાં ટુરિઝમમાં નહીં જઈએ. એક પ્રોફેસર દેબાશીષ ભટ્ટાચાર્ય હતા, એને જ કીધું કે આતંકી સામે ઊભો તો મને કલમા પડતા આવડતા હતા, હું કલમા પડવા માંડ્યો. એ લોકોએ પૂછ્યું, ના જાત એમણે કલમા ચાલુ રાખ્યા અને એને મને ન માર્યો પણ મારી આસપાસના લોકોને ઠેર મારી દીધા. બિલકુલ સાચું છે. એટલે જ કહું છું આ આતંકવાદને મજહબ છે, આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે. આ દેશના હિન્દુઓ સમજી લો. આ આટલા વર્ષથી આપણી વિરુદ્ધ જે જંગ હતો, મુગલોનો, ગજનીનો, ઘોરીનો, એ જ જંગ આધુનિક સમયમાં ચાલુ છે. આ હિન્દુઓ વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ છે. હું હિન્દુઓને લડવાની વાત નહીં કરું. કાશ્મીરનો આર્થિક બહિષ્કાર, એના સફરજન નહીં ખાવાના ભાઈ. ઓળખી લો હિમાચલના સફરજન જેવા છે અને કાશ્મીરના કેવા છે. અને એમણે જો મઝહબ પૂછીને માર્યા હોય તો કોઈ જગ્યાએ ખરીદી કરવા જાઓ ને, મઝહબ પૂછી લેજો. રિક્ષામાં બેસવા જાઓ ને
શાકભાજી ખરીદવા જાઓ ને, ફળ ખરીદવા જાઓ ને, તો એનો મજહબ પૂછી લેજો. નોકરી આપો ત્યારે પણ તમે મજહબ પૂછીને માર્યા છે, અમે મજહબ પૂછીને જ હવે ખરીદી કરીશું, મજહબ પૂછીને નોકરી આપીશું અને એના આધાર પર કાશ્મીરનું ટુરિઝમ બંધ કરીશું. જો હિન્દુઓ 3 વસ્તુ કરે તો દેશમાં આતંકવાદ વગર લડે સમાપ્ત થઈ જશે. કઈ કઈ 3 વસ્તુ કરવી જોઈએ ખાસ? પહેલી વસ્તુ, કાશ્મીર ટુરિઝમનો બહિષ્કાર મફત લઈ જાય તો કાશ્મીરને જવું, પહેલી વસ્તુ. બીજું, એને મજહબ પૂછીને માર્યા છે, અમે મજહબ પૂછીને ખરીદી કરીશું, ફળ, શાકભાજી, ઓટો રિક્ષા. અને ત્રીજું, મજહબ પૂછીને એને આપણે ત્યાં નોકરી આપીશું. હિન્દુ આ 3 વસ્તુ કરો, હિન્દુસ્તાનનો નકશો બદલાઈ જશે. કાલથી સરકારે પગલાં ભરવાના ચાલુ કર્યા કે તમામ જે પાકિસ્તાનીઓ તેને રાતોરાત ભારત દેશ છોડવાનો આદેશ. સરકારે પગલાં ભરવાના ચાલુ જ કર્યા છે. અમિતભાઈ પણ ત્યાં પહોંચી ગયા છે, નરેન્દ્રભાઈ એક્શન લીધા છે. હવે હું સરકારને કહું કે પાકિસ્તાનના 4 ટુકડા કરો, નામો નિશાન મિટાવી દો, તો આતંક જ બંધ થઈ જશે. આતંકનું જન્મસ્થાન તો પાકિસ્તાન છે. 100%. એટલે આપણે કોઈ વૃક્ષના ડાળખા કાપીએ એના કરતાં મૂળ કાપી નાખો તો ઝેરી ડાળખા બંધ થઈ જાય. મૂળ તો પાકિસ્તાનમાં છે. તમે એવું માનો છો કે જે સરકારે છેલ્લા 3-4 વર્ષમાં જે પગલાઓ લીધા, વકફ હોય, 370 હોય, બીજું કાશ્મીરની જે ટુકડા કર્યા, જે 370 હટાવી અને 2 અલગ અલગ કર્યું લદ્દાખને, તો એ બધાનો આ બદલો છે? પહેલી વસ્તુ, 1947માં આ લોકોએ દેશના ટુકડા કર્યા ત્યારે કયું વખત બિલ આવ્યું હતું? કઈ 370 હતી? મોહમ્મદ બિન કાસિમે સિંધપુર હુમલો કર્યો, કયું વખત હતું? ગજની, સોમનાથ, કયું? હંબગવા તો છોડી દો. આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે. તમે કંઈ કરો તો પણ મારશે, નહીં કરો પણ મારશે. તમે બેન દીકરીઓ પરણાવશો તો પણ મારશે, તમે પૈસા આપતો તો પણ મારશે, મદદ કરશો તો પણ મારશે, પાણી પીવડાવતો તો મારશે. કારણ કે એમની નજરોમાં તમે કાફીર છો, શત્રુ છો. આ શત્રુઓ હિન્દુઓ, એમના શત્રુઓ હિન્દુ. તમે આટલું સમજી લો. આ અબ્બુજાન, ચચ્ચુજાન, ભાઈજાન બંધ કરો. પાણી રોકવાથી આ થઈ જશે કે સિંધુ નદીનું પાણી રોકશે? આવશે. આ પગલાં છે, પગલાં લેવા જ જોઈએ. અને પાણી રોકવાથી પણ એની ઉપર દબાણ આવશે. એટલે સરકાર જે પગલાં ડિપ્લોમેટિક લઈ રહ્યા છે એનું પોતાનું મહત્વ છે અને લશ્કરના હુમલાનું પોતાનું મહત્વ છે. આપણે સરકારના કોઈ પણ કદમને ટેકો આપવો. નરેન્દ્રભાઈ કહેતા હતા કે એકનું માથું આવે તો 4 માથા લઈ આવવા જોઈએ. ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા અને ત્યારના તત્કાલીન પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ પાસે જવાબ માંગતા હતા. આજે આ કાર્યક્રમની નરેન્દ્રભાઈને પણ જરૂર છે. આપણે વિશ્વાસ રાખીએ એવા જ પગલાં લેશે. તોગડિયા સાહેબ, કાશ્મીરમાં જે થયું એ બહુ દર્દનાક અને બહુ આપણે હિન્દુઓ માટે ખતરારૂપ ઘંટી છે, જે એને પૂછીને માર્યું છે. પણ આવી બધી ઘટનાઓથી ઇન્ટરનલ, એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, આ બધી જગ્યાએ પણ એક વાતાવરણ બગડશે. એવું છે. મેં કહ્યું કે સોમનાથ પર હુમલો કર્યો ત્યારે વાતાવરણ આપણે બગાડ્યું તો કે એમણે બગાડ્યું? એમને આતંકવાદી હુમલો કરીને વાતાવરણ આપણે બગાડ્યું. એટલે તમે વાતાવરણ બગાડવાની ચિંતા નહીં છોડો, વેવલાવેળા છોડી દો અને સીધો ઉત્તર આપો. સમાજો ઉત્તર 3 પગલાં: કાશ્મીર પર્યટનનો બહિષ્કાર, મજહબ પૂછીને માર્યા તો મજહબ પૂછીને ખરીદી કરીશું અને મજહબ પૂછીને નોકરી આપીશું. આ 3 સમાજ કરે, ડિપ્લોમેટિક અને લશ્કર 2 વાત સરકાર કરે. ઢૂમ ઢૂમ ઢૂમ. જે તે સમયે ઇન્દિરા ગાંધીએ તમે કીધું પગલાં લીધા, બાંગ્લાદેશને અલગ કરીને આવ્યા. એ જ પગલાં હવે નરેન્દ્રભાઈએ પણ આશા રાખીએ જરૂર કરશે. તમે પહેલેથી કહેતા આવ્યા છો અને જ્યારે પણ આવી હુમલાઓ થાય છે ને, જ્યારે હિન્દુ પૂછીને માર્યા છે ને, ત્યારે પ્રવીણ તોગડિયાના શબ્દો યાદ આવે કે તમે એ વેમમાં ના રહેતા કે આપણે હિન્દુ છીએ અને આ લોકો એવું ના માનતા કે એમની જે વસ્તી વધારી રહ્યા છે, ગમે ત્યારે આપણી ઉપર હુમલો કરશે, આપણે આપણા છોકરાઓને સક્ષમ બનાવો, આપણે બાળકો વધુ પેદા કરો. તો એ બધી વાતને ક્યાંક ને ક્યાંક સાચી સાબિત કરી જ રહ્યા છે આ બધા હુમલાઓ કે જે તોગડિયા છેલ્લા 25-30 વર્ષથી કહેતા આવે છે. સાબિત કર્યું કે આ ઇસ્લામિક મજહબી આતંકવાદ છે. હાલ મારા બેટા દેશના કોઈ સ્વીકારતા જ નહોતા, વેવલાવેડા કરતા હતા, મરો. અને હજી પણ હું કહું એ 3 વસ્તુ: પર્યટનનો બહિષ્કાર, મજહબ પૂછીને ખરીદી કરવી, મજહબ પૂછીને નોકરી. આ 3 સમાજ નહીં કરે તો આ મરનારાની લાખોની લાઈન લાગવાની છે.
એટલે આપણો દીકરો કે ભાઈ ન મરે જોતા હોય તો પ્રવીણ તોગડિયા એક તલ કદમ આખા હિન્દુસ્તાન ઉઠાવે. એટલે તમે પણ માનો છો કે એક હે તો સેફ હે? મારાથી એકની વાત જ નથી. મારી વાત છે કાશ્મીર ટુરિઝમનો બહિષ્કાર કરો. એમ એકતાની વાત ક્યાં છે? શાકભાજી ખરીદવા જાઓ, ફળ કરો, એકતાની વાત છે? મજહબ પૂછીને ખરીદો. અને નોકરી આપી હોય, નોકરી મજહબ પૂછો. આ એકતાની વાત નથી, હિન્દુએ સંકલ્પ કરવાની વાત છે. તમને શું લાગે છે હજુ પણ આપણી સરકાર કેવા પગલાં ભરશે ને કેવા પગલાં ભરવા જોઈએ? એ નરેન્દ્રભાઈ જ ઉત્તર આપી શકે, પણ ભરશે એવો વિશ્વાસ છે. તમારી મુવમેન્ટ શું હશે આવનારા સમયમાં? મેં કહી દીધું ને 3 મુવમેન્ટ. આ એક જ મુદ્દા ઉપર આપણે કામ એક કરવાનું જ મુદ્દા શરૂ કરી દીધું ગઈકાલથી આખા દેશમાં. એટલે તમને એવું લાગે છે કે એક જ મુદ્દા ઉપર કામ કરશું તો આતંકીઓનો ખાત્મો 100% થઈ જશે? બિલકુલ. એ આપણા માથામાં ગોળી મારે છે, તમે એના પેટ પર લાત મારો. પણ તમે ગોળી નહીં મારી શકો, પેટમાં લાત મારશો. કાશ્મીર નહીં જઈને, ફળ શાકભાજી એમની પાસેથી નહીં ખરીદીને અને નોકરી આપીને, એટલે ઇસ્લામિક આતંકવાદની ગોળી, હિન્દુઓની પેટ પર લાત. તમે એક અમદાવાદના ઇમરાનભાઈ પાસેથી ફ્રૂટ નહીં લો તો એ પાકિસ્તાનના કોઈ વ્યક્તિને શું ફરક પડશે? એ તો નહીં, પાકિસ્તાનને નહીં ફરક પડે. ભારતમાં આતંકવાદીઓના ટેકેદારો છે, એ ભૂખે મરશે. એટલે ભારતમાં આતંકવાદીના ટેકેદારને ભૂખે મારો, કાશ્મીરમાં મારો, એ ભૂખે મરશે. એટલે ટેકેદારો આતંકવાદીઓની વિરુદ્ધમાં થશે, ટેકો આપતા બંધ થઈ જશે. આજે પણ ભારતમાં એવા મુસ્લિમો છે કે જે આતંકીઓને ભરપૂર ટેકો એ સિવાય મુંબઈમાં હુમલો કરનારો પાકિસ્તાનનો હુમલા કરવા પહોંચો ક્યાંથી પહોંચો? અને બીજું, બધા આતંકવાદી પાકિસ્તાનમાં જ નથી આવતા. 80% તો ભારતની પેદાઈશ છે. તો ભારતમાં જે પેદાઈશ છે એને સારા મુસલમાનો રોકે? ન રોકે તો ભૂખે મરે. જ્યાં સુધી આતંકવાદીઓના ટેકેદારોને સજા નહીં કરો, આતંકવાદીને આપણે સજા નહીં કરીએ, મિલિટરી પોલીસ કરશે. એના ટેકેદારને તો કરી શકો, થોડું તો સમજો. તમે મદ્રેસા ને બધી બંધ કરવાની વાત કરી, પણ જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે રાજકીય પક્ષોએ ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોની આપણે વાત કરીએ તો ત્યાં સરકાર બધું ફંડ પ્રોવાઈડ કરે છે અને ઘણી બધી યોજનાઓ લાવવામાં આવે છે. જે કરે છે એ કરે છે. શું કરવું જોઈએ હું જણાવું છું. આપણે અને ભારત મારી વાત માનવાનું છે એવું લખી રાખજો. આજે 90% કાશ્મીરીઓના એ ગઈકાલથી કેન્સલ કર્યું અને સવારથી આ કેમ્પેન મેં ઉપાડ્યું છે આખા દેશમાં. 12,000 કરોડનું નુકસાન આવે. આખું અરે બધું વધારવાનું, આ ભૂખે મરવાનું. તમે જુઓ, બિલકુલ આવશે આ પરિવર્તન. વહ ગોલી મારેંગે, હમ ઉનકે પેટ પર લાત મારેંગે. આશા રાખીએ તોગડિયા સાહેબ કે આતંકવાદનો સફાયો થાય અને આ રીતે જે રીતે બર્બરતાપૂર્વક હિન્દુઓને પૂછીને જે ગોળીઓ મારી છે, આ વાત એ આપણે બધાએ મગજમાં ઉતારવા જેવી છે. આપણે કોઈ હિન્દુ મુસ્લિમ વિરોધીની વાત કરવા કરતા હિન્દુઓને કેમ બચાવી શકાય દીક્ષિત, એ વાત ઉપર એ જ મુદ્દા ઉપર વાત કરવી જોઈએ. જે 3 વસ્તુ વાત કરી છે એ જ મુદ્દા ઉપર જો આપણો દેશ ચાલે તો આશા રાખીએ કે આતંકવાદનો ખાત્મો થાય ને જેની ચર્ચા આપણે પેઢીઓથી કરીએ છીએ તે બદલાવ આ પેઢી લાવે. તમારું શું માનવું છે અને પ્રવીણ તોગડિયા જેની વાત સાથે તમે કેટલા સહમત છો એ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.